કેમ છો? મજામાં. સુવાક્યોની દુનિયામાં, સુવિચારોની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે આપણા જીવનમાં અમુક વસ્તુઓ તો, અમુક ચીજો તો, અમુક બાબતો તો ફરજિયાત હોવી જ જોઈએ. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે મેં લખ્યો છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે પસંદગીઓ, ચોઇસીસ. મેં લખ્યું છે કે પસંદગીઓ એવી હોવી જોઈએ કે જેને પસંદ કરવાની જરૂર જ ના પડે. મારા મિત્રો, વાત ખૂબ જ ઊંડી છે, ખૂબ જ ગંભીર છે, સીધી રીતે સમજાય એવી નથી, પરંતુ છતાં જો આપણે સમજવાનો પ્રયાસ કરીએ, તેની ઉપર થોડો વિચાર કરીએ તો વસ્તુ ચોક્કસ જ સમજાય એવી છે, વાત ચોક્કસ જ સમજાય એવી છે, અને એટલા માટે જ તે ખૂબ મહત્વની પણ છે. આમ તો આપણે હંમેશા પસંદગીઓથી ટેવાયેલા છીએ કે આપણી પાસે પસંદગી કરવા માટે સમય મળતો હોય છે. આપણે જે કંઈ કરવું હોય તે આપણે પસંદ કરતા હોઈએ છીએ. સારું શું, ખોટું શું, તે આપણે પસંદ કરતા હોઈએ છીએ. તે એક પ્રોસેસ છે, પ્રક્રિયા છે. પરંતુ અહીંયા જે વાત છે એવી છે કે અમુક બાબતો એવી હોય છે કે જેમાં પસંદ કરવાની કોઈ જરૂર જ નથી, એ ચીજો ફરજિયાત જ હોય છે. જેમ કે આપણે આપણા જીવન માટે એવું વિચારી લઈએ, એવું નક્કી કરી લઈએ કે આપણે ક્યારે જૂઠું નહીં બોલીએ, તો તેમાં પસંદ કરવાનું કંઈ છે જ નહીં કે જૂઠું નહીં જ બોલવું જોઈએ. આપણા મગજમાં, આપણા હૃદયમાં એવું થાય કે આપણે કોઈ જરૂરિયાતમંદને મદદ કરવી જોઈએ, આપણાથી બને તેટલો કોઈ સારું ને સાચું કરી રહ્યો તો તેને આપણે આપણો સાથ આપવો જોઈએ, તો તે આપવાનો જ છે. એમાં કોઈ પસંદગી નથી આવતી કે હું એને સાથ આપું કે નહીં આપું, કરું કે નહીં કરું. એટલે મારા મિત્રો, એ વાત એવી છે કે આપણા જીવનમાં અમુક સારી બાબતો એવી જ હોવી જોઈએ કે જેની ઉપર વિચાર ના કરવો પડે, કે જેને પસંદ કરવા માટે આપણે બહુ વિચાર ના કરવો પડે, તેના ઉપર કામ કરવા માટે આપણે બહુ સોચ વિચાર કરીને પછી કરવાનો પ્રયાસ ના કરવો પડે. એટલે અમુક બાબતો કે જ્યાં કોઈનું સારું ને સાચું કરવાનું હોય, તે વ્યક્તિ સારો અને સાચો હોય, અમુક કામો સારા અને સાચા કરવાના હોય, જે આપણા લક્ષ્ય સારા અને સાચા ત્યાં સુધી પહોંચવાની વાત હોય, આ બધી એવી વસ્તુઓ છે, એવી બાબતો છે, એવી વ્યક્તિઓ છે જેને આપણે સ્વીકારવી જ રહી, જેની પર આપણે કામ કરવું જ રહ્યું. અને આવી અમુક ચોક્કસ વ્યક્તિઓ આપણા જીવનમાં હોવી જ જોઈએ કે જેને આપણે પસંદ કરવાની જરૂર ના પડે, પરંતુ તે આપણી પસંદગી જ હોય. એટલે મારા મિત્રો, આ વાત ખૂબ જ ઊંડી છે, ખૂબ જ ગહેરી છે, એટલી જ મહત્વની છે કે પસંદગીઓ એવી હોવી જોઈએ કે જેને આપણે પસંદ કરવાની જરૂર જ ના પડે. થેન્ક યુ.